નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ગરમી સામે ટ્રાફિક જવાનોને રક્ષણ મળી રહે માટે સમર પ્રોટેક્શન કિટનું પોલીસ કમિશનર શ્રીના હસ્તે વિતરણ કરાયું। મકરપુરાની ખાનગી શાળાએ ફરી એકવાર ગુડ ફ્રાઇડેના સરકારી રજાના દિવસે પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખતા ચર્ચાનો વિષય બન્યો। પગલાં લેવામાં સંબંધિત તંત્રની હાથની અદબ મોડે આંગળી। ચોકારી ગામની સીમમાં 75 વર્ષના વૃદ્ધનું ગળું કાપી હત્યા કરાતા સનસનાટી મચી। 18 કલાક બાદ મૃતકની ઓડીના પાછળના ભાગમાં ખેતરમાંથી માથું શોધી કાઢવામાં પોલીસને મળી સફળતા। હત્યારાઓને શોધવા 5 ટીમો કાર્યરત। આજે વર્લ્ડ હેરિટેજ દિવસની વિશ્વમાં ઉત્સાહભેર ઉજવણી કરાઈ। વડોદરાની ઐતિહાસિક ઇમારતોના સમારકામ જાળવણી માટે સંબંધિત તંત્ર શાસકો ગંભીરતા બતાવે તેવી હેરિટેજ પ્રેમીઓની માંગ। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। ગરમી સામે ટ્રાફિક જવાનોને રક્ષણ મળી શકે તે હેતુસર સમર પ્રોટેક્શન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં સતત વધી રહેલા તાપમાન અને ગરમીના ત્રાસ સામે ટ્રાફિક જવાનોને રાહત આપવામાં આવે તે માટે એક પ્રશંસનીય પગલું ઉઠાવવામાં આવ્યું છે। આજે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની સહકાર્યવાહી હેઠળ શહેરના વિવિધ જંકશન પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના માનસ સેવકોને સમર પ્રોટેક્શન કિટ વિતરણ કરવામાં આવી હતી। આ કિટમાં ઠંડુ પાણી રાખી શકાય તેવી બોટલ, છત્રી, સ્કિન લોશન તેમજ ORS સહિતના જરૂરી ઉપકરણોનો સમાવેશ થાય છે, જે તાપમાનની કઠિન પરિસ્થિતિમાં જવાનોને રાહત આપી શકે છે। પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમારના હસ્તે વિતરણ કરાયેલી આ કિટ માત્ર શારીરિક રાહત પૂરતી નથી, પણ તેમની સેવા માટે આપણી સમાજની કદર અને કૃતજ્ઞતાનું પ્રતિબિંબ છે। શ્રી કુમારે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ટ્રાફિક નિયમ ઉલ્લંઘનના કેસોમાં 40% વધારો નોંધાયો છે। તેથી અમે 1 એપ્રિલથી બપોરે 1 થી 4ના સમયગાળા દરમિયાન જ્યારે તાપમાન સર્વોચ્ચ હોય છે, ટ્રાફિક સિગ્નલ ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો છે, જેથી વાહન ચાલકોને લાંબો સમય ઊભા રહેવાની ફરજ ન પડે। આ પહેલ માત્ર તાપ સામે રક્ષણ પૂરું પાડતી નથી, પણ એમાંથી કાળજી, સંવેદના અને વ્યવસ્થાપનની સંસ્કૃતિ પણ ઉજાગર થાય છે। શહેરમાં વધતા વાહન વ્યવહાર વચ્ચે ટ્રાફિકનું સુચારુ નિયંત્રણ કરવા શિયાળો, ચોમાસું કે આકરા ઉનાળા દરમિયાન ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેલા આરક્ષકોની ભલાઈ માટે આવા પગલાં સતત લેવામાં આવે તે આપણી સામૂહિક જવાબદારી છે। ટ્રાફિક બ્રિગેડના માનવતવેતકો જ્યારે સડકથી ધૂપમાં ઊભા રહીને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને મેનેજમેન્ટનું કામ કરે છે, ત્યારે એમને સનસ્ટ્રોક જેવા રિસ્ક ના બને તે માટે આપણે આજે 2 ઇનિશિયેટિવ કરી છે। દરેક કર્મચારીને સનગ્લાસીસ, સનસ્ક્રીન, પાણીના બોટલ અને એક શુગર પેકેટ એમને આપી છે, તો હાઇડ્રેટ રહીને કામ કરી શકે તે માટે। સાથે સાથે એક ટ્રાફિક જંકશનોમાં એક અમ્બ્રેલા પણ ઉપલબ્ધ કરી છે, તો દર કલાકે એક નાનકડો બ્રેક લઈને બેસીને પોતાના મું વોશ કરી શકે અને પાણી પીને હાઇડ્રેટ થઈ શકે છે અને ફરીથી ફરજ ઉપર તૈનાત પહેલાં એક ફિટનેસનો અહેસાસ કરે તે માટેનું આયોજન આજે કરી છે। તો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને કેટલાક ડોનરોના સાથ સહકારથી આ ઇનિશિયેટિવ આપણે કરી છે। મને વિશ્વાસ છે કે શહેરજનો જ્યારે શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે, તેઓ પણ સીટ બેલ્ટ પહેરતા થાય, હેલ્મેટ પહેરતા થાય, સિગ્નલ જમ્પ ના કરે, ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે, ઓવર સ્પીડિંગ ના કરે અને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે, જેથી કરીને એમના પરિવારજનોના, સાથી નાગરિકોના, શહેરજનોના સુરક્ષા બની રહે તે માટેનું આપણે। મકરપુરા વિસ્તારમાં આવેલ ખાનગી શાળા આજે ફરી એકવાર ગુડ ફ્રાઇડેના રોજ ચાલુ રખાતા ચર્ચાનો વિષય બન્યો હતો। વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલ એક ખાનગી શાળાએ આજે ગુડ ફ્રાઇડે જેવી જાહેર રજાના દિવસે પણ શાળા ચાલુ રાખી હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો। જ્યારે આખા રાજ્યમાં ગુડ ફ્રાઇડેના અવસરે શાળાઓ બંધ રહી છે, ત્યારે આ શાળાએ બાળકોને બોલાવ્યા હતા। આ પહેલાં પણ આ શાળાએ 14મી એપ્રિલના રોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જયંતિના દિવસે પણ વર્ગો લીધા હતા, જે મુદ્દે કોંગ્રેસ દ્વારા ડીઓ કચેરી સુધી રજૂઆત કરવામાં આવી હતી। ડીઓ કચેરીએ શાળાને ખુલાસો આપવા કહ્યું છે,
છતાં પણ શાળાની સ્થિતિમાં ફેરફાર જોવા મળ્યો નથી। આજે પણ સરકારશ્રીએ જાહેર કરેલી રજાની અવગણના થઈ છે। જ્યારે વિદ્યાર્થીઓને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમની તરફથી મિશ્ર પ્રતિક્રિયા મળી હતી। કેટલાક બાળકોએ સારા પરિણામ માટે આ રીતે શાળામાં આવવા તૈયારી દર્શાવી હતી, જેમાં તેમને કંઈ ખોટું લાગતું ન હતું, તો કેટલાક બાળકો દ્વારા રજાના દિવસે પણ બોલાવતા હોવાના લઈને સવાલો કર્યા હતા। સાથે જ અગાઉ 14મી તારીખે શાળા ચાલુ રાખી હતી, તેને લઈને વિડીયો મૂકતા તેમની સાથે શાળા દ્વારા કરેલ વ્યવહાર અંગે આક્ષેપો સાથે જણાવ્યું હતું। આવા પ્રસંગોએ એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે, શું શિક્ષણનો અર્થ માત્ર સતત ભણાવવા સુધી સીમિત રહે છે? શાળાઓએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને માનસિક આરામને પણ મહત્ત્વ આપવું જોઈએ। આજે કેટલીક કોન્સેપ્ટ સ્કૂલો બાળકોથી વધારે માર્ક્સની ટકાની અપેક્ષા રાખે છે અને વાલીઓ પણ બાળકો ઉપર દબાણ નાખવામાં અણગમતા સહભાગી બને છે। શિક્ષણ જરૂરિયાત છે, પણ તે બાળકોના બાળપણનું બલિદાન બની જાય તો તે માનવીયતા સામેનો પ્રશ્ન બને છે। સમાજ ચિંતકો અને શિક્ષણ વિભાગે આવી ઘટનાઓને સમજીને યોગ્ય પગલાં લેવા જોઈએ, જેથી શિક્ષણના નામે દબાણ ન થાય અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે। ચોકારી ગામના વૃદ્ધનું માથું કાપી હત્યા કરાઈ હતી। પોલીસે તપાસ દરમિયાન 18 કલાક બાદ વૃદ્ધનું માથું શોધી કાઢ્યું છે। હત્યારાઓને ઝડપી પાડવા પોલીસની 5 ટીમો કાર્યરત બની છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામની સીમમાં એક ઓરડીમાં ખેતીકામ કરી જીવન પસાર કરી રહેલા 75 વર્ષના વૃદ્ધ કુબેરભાઈ જબુભાઈ ગોહિલની નિર્મમ રીતે હત્યા કરવામાં આવતા વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી। કાળ કંપી ઉઠે તેવી આ ઘટનામાં માથું કાપીને લઈ ગયેલા હત્યારાઓને શોધવા માટે જિલ્લા પોલીસ તંત્રના અધિકારીઓ સહિત 100 જેટલા પોલીસ જવાનો અને 100 જેટલા જીઆરડી જવાનો મળી 200 જેટલા પોલીસ જવાનોએ વહેલી સવારથી શોધખોળ શરૂ કરી હતી। અલબત્ત પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે। જો કે કાળજુ કંપાવતી આ ઘટનામાં કોઈ સગળ પોલીસને મળ્યા નથી। ચોકારી ગામની સીમમાં રહેતા 75 વર્ષના વૃદ્ધનું માથું કાપીને લઈ જવાની બનેલી ઘટનાએ વડુ પંથકમાં હાહાકાર મચાવી મૂક્યો છે। કાળ પણ કંપી ઉઠે તેવી હચમચાવી નાખે તેવી આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ અને ડીવાયએસપી BH ચાવડાના માર્ગદર્શન હેઠળ વડુ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ HP ચૌહાણ, LCB પીઆઈ કુણાલ પટેલ, એસઓજી અને તેમની ટીમના 100 જેટલા પોલીસ જવાનો તેમજ જીઆરડીના 100 જવાનો મળી 200 ઉપરાંત જવાનો આસપાસના 3 કિલોમીટર સુધીના ખેતરો ખૂંદી નાખ્યા છે। વૃદ્ધના હત્યારાઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડની ટીમ પણ કામે લાગી છે। ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ ઘટના સ્થળેથી 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં શોધખોળ કરી ચૂકી છે, પરંતુ હત્યારા કઈ દિશા તરફ વૃદ્ધનું માથું લઈને ભાગ્યા હતા તે દિશામાં નક્કી કરી શકાયું નહોતું। એસપી રોહન આનંદ અને ડીવાયએસપી BH ચાવડાના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુણાલ પટેલે જણાવ્યું હતું કે વૃદ્ધ કુબેરભાઈ ગોહિલના હત્યારાઓને માથા સાથે પકડવા જિલ્લા પોલીસ માટે પડકારરૂપ છે। જો કે વિવિધ દિશામાં અને વિવિધ એંગલો ઉપર તપાસ કરવામાં આવી રહી છે। ગણતરીના કલાકોમાં માથા સાથે ફરાર થયેલા હત્યારાઓને શોધી કાઢીશું। ઉલ્લેખનીય છે કે 18 કલાક બાદ મૃતકની ઓરડીના પાછળના ભાગમાં 30 મીટર દૂરથી ખેતરમાંથી માથું શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે। હવે પોલીસે વૃદ્ધ કુબેરભાઈ ગોહિલનું માથું કાપી હત્યા કરનાર હત્યારાઓને શોધી કાઢવા 5 ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે। આજરોજ ચોકારી ગામ છે, જે વડુ તાલુકાનો વડુ પોલીસ સ્ટેશનની અંડરમાં આવતું ગામ છે। ત્યાં 5 વાગે ત્યાંથી કોલ આવ્યો હતો કંટ્રોલ રૂમમાં કે ત્યાં એક લાશ પડેલી છે ઓરડીમાં। એટલે એ બાબતે વડુ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને અમે પહોંચી ગયા। ત્યાં જઈને જોયું તો એમની ઓરડી મરણ જનાર જે છે એમની ઓરડીમાં માથું કપાયેલી હાલતમાં લાશ હતી ને ધડ મળી આવ્યું છે અને એમનું માથું મળેલું નથી। એટલે આ બાબતે અમે તપાસ કરતા ત્યાં એમના પુત્રી હતા કોકિલાબેન, વાઇફ ઓફ અર્જુનસિંહ પઢિયાર। એમને પૂછપરછ કરતા એમણે કીધેલું કે એમના પપ્પાની લાશ છે ને એમનું માથું મળ્યું। પોલીસ અત્યારે ત્યાં છે, સ્પેશિયલ ડોગને બોલાવી લીધી, ત્યાં તપાસ ચાલુ છે। પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આખા એમની બોડીનું વિઝિટ કરતા એવું લાગ્યું છે કે ગળું કોઈ તીક્ષ્ણ હથિયારથી આખું કાપી જ નાખેલું છે અને આજુબાજુમાં ક્યાંય મળી આવ્યું નથી ને ચારે બાજુ જુવારનું વાવેતર કરેલું છે। જુવાર 6 ફૂટ ઊંચી છે। રાત્રિના સમયે અંદર અત્યારે શોધખોળ LCB કરી રહી છે। ડોગ સ્ક્વોડની મદદથી આગળનું નિકાલ થઈ જશે। કઈ ટીમો છે તે જોતરાઈ છે? અત્યારે વડુ તાલુકાની પોલીસની ટીમ છે, તેમજ LCB છે, SOG છે અને પેરોલ ફલોની ટીમો જોડાઈ ગઈ। આજે વિશ્વ હેરિટેજ દિવસ છે। વિશ્વભરમાં હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવી હતી। ઐતિહાસિક વડોદરા શહેરમાં આવેલ ઐતિહાસિક ઇમારતો
પોતાના સમારકામ અને જાળવણીની રાહ જોઈ રહી છે। આજે વિશ્વ હેરિટેજ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં હેરિટેજ સ્થળો અને ઇમારતોના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। આવા દિવસના અનુસંધાનમાં જો વડોદરા શહેર તરફ નજર કરીએ તો અહીં સંસ્કૃતિ અને ઇતિહાસનો ભવ્ય વારસો સંકેલાયેલો છે। રાજ્યનું એકમાત્ર એવું શહેર છે જ્યાં સરકારી અને ખાનગી ઇમારતો, દરવાજાઓ, તળાવો, વાવ, બગીચાઓ, મંદિરો, મકબરાઓ અને અન્ય ઐતિહાસિક સ્થાપત્ય ઝગમગાવે છે। તેથી ન્યાય મંદિર, લહેરીપુરા ગેટ, ચાંપાનેર દરવાજો, લાલ કોટ, પાણી ગેટ, મ્યુઝિક કોલેજ, પીટીસી કોલેજ, સયાજી જસ્ટિસ ટાવર, તાંબેરકરનો વાડો, પ્રતાપનગર મકબરો જેવા અનેક જગ્યાએ આજે સમયસૂચક રિનોવેશન માટે તંત્રના ધ્યાનની રાહ જોઈ રહ્યા છે। ખાસ કરીને ન્યાય મંદિર જેવી મૂલ્યવાન ઐતિહાસિક ઇમારત હાલ અત્યંત નાદુરસ્ત હાલતમાં છે અને તેના આસપાસના વિસ્તારમાં અત્યંત બેદરકારી જોવા મળે છે। હવે તંત્ર અને સંબંધિત અધિકારીઓએ ઐતિહાસિક વારસાની સુરક્ષા અને સંરક્ષણ માટે ગંભીર બનવાની જરૂરત છે। આ સ્મારકો શહેરની ઓળખ છે અને આવનારી પેઢી માટે અજોડ ધરોહર રૂપ છે। હેરિટેજ દિવસ નિમિત્તે વડોદરાની જનતાની એવી સ્પષ્ટ માંગણી છે કે શહેરના ઐતિહાસિક સ્થળોનું રિનોવેશનનું અને જાળવણીનું કાર્ય તાત્કાલિક હાથ ધરવામાં આવે અને આપણી ધરોહરની નવી ઉજાસ સાથે જીવંત બનાવાય। વિશ્વ હેરિટેજ દિવસ અને વડોદરાની વાત કરું તો વડોદરાને એક હેરિટેજ દરજ્જો અપનાવનાર અને હેરિટેજ ઇમારતો આપનાર સર સયાજીરાવ ગાયકવાડ ભલે આપણે વચ્ચે નથી રહ્યા, પરંતુ એમની ઐતિહાસિક ઇમારતો આપણી વચ્ચે છે। આજે જોઈએ કે આજે માંડવીના કેટલા દિવસથી તમે જોઈ શકો છો કે તેની પોતાની આગવી ઓળખ ખોઈ ચૂક્યું છે। ન્યાય મંદિરનો લહેરીપુરા દરવાજો 15 થી 20 વર્ષથી રિપેરિંગ ચાલે છે, હજુ પણ એના હાલ એવા ને એવા છે। ન્યાય મંદિર જ્યાં ન્યાય મળતો હતો આજે પોતે ન્યાય માગી રહ્યું છે। આજે જો કે કેટલા વર્ષોથી લોકો કહે છે કે ત્યાં કદાચ મ્યુઝિયમ બનશે, લોકો કહે છે હેરિટેજ બિલ્ડિંગ બનશે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને મારે એટલું જ કહેવું છે કે તમે નવી વસ્તુ તો કંઈ નથી બનાવી શકતા, પણ મહારાજે જે તમારી વસ્તુ આપેલી છે, હેરિટેજ વસ્તુ આપેલી છે, એ તમે સાચવી પણ નથી શકતા। આજે તમે જુઓ તો ત્યાં કેટલાક લોકો મૂતરડી પણ કરે છે, કેટલાક લોકો રોગચાળો ગંદકી પણ કરે છે। આજે તમે એ વસ્તુને તમે રોકી નથી શકતા। છેલ્લા 30 વર્ષથી તમારું શાસન હોવા છતાં પણ આજે વડોદરાને આ કડવા આંસુએ રોવા પડે તો વિશ્વ હેરિટેજ દિવસને મારે એટલું જ કહેવું છે કે આ વિશ્વ હેરિટેજ દિવસને વડોદરાથી થોડો વેગળો રાખવો જોઈએ, કારણ કે આ વડોદરાને હેરિટેજની આવડત સંભાળવાની છે જ નહીં। આ શાસકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે। આવનારા દિવસોમાં શાસકોને એટલું જ કહેવા માગીશ કે વડોદરાની સંભાળ લો, હેરિટેજની સંભાળ લો। તમે કશું નવું નથી બનાવી શકતા, પરંતુ જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે તમને આપ્યું છે તેની ફક્ત ને ફક્ત જાળવણી કરો। વડોદરા જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન યાત્રા અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન યાત્રા અંતર્ગત આજે વડોદરા જિલ્લા ભાજપા કાર્યાલય કમલમ ખાતે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા તથા જીવરાજ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન રાખવામાં આવ્યું હતું। ધારાસભ્ય કેયુર રોકડિયા તથા જીવરાજભાઈ ચૌહાણે અલગ અલગ વિષયો ઉપર માહિતી આપી હતી। આ માહિતી લઈ દરેક મંડળમાં જવાના છે તેમ વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ સતીશભાઈ પટેલે જણાવ્યું હતું। ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા દ્વારા જણાવ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને, પ્રબુદ્ધ નાગરિકોને બાબા સાહેબ આંબેડકરનું જીવનચરિત્ર અને બાબા સાહેબ આંબેડકર અને ભારતીય સંવિધાન એકબીજા સાથે પરસ્પર જોડાયેલ છે, ત્યારે તમામ વિષયોની વાતો લોકો સુધી પહોંચાડીને સાચા અર્થમાં બંધારણનું સન્માન બીજેપીએ કર્યું છે। સાથે જ તેમને કોંગ્રેસ સામે પણ આક્ષેપો કર્યા હતા। બાબા સાહેબ આંબેડકર સન્માન યાત્રા અંતર્ગત આજે વડોદરા કમલમ ખાતે અમારા કેયુરભાઈ રોકડિયાજી અને અમારા જીવરાજભાઈ ચૌહાણ આ બંને અલગ અલગ વિષયો પર આજે અમને માહિતી આપવાના છે। આ જ માહિતી લઈને અમે દરેક મંડળમાં જવાના છે। બાબા સાહેબ આંબેડકરે જે રીતે જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણના આધારે જે કંઈક નાના મોટા જે કંઈક સુધારા હતા એ ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે। એની માહિતી આપવા માટે આ બંને અમારા મહાનુભાવો જ્યારે પધાર્યા છે ત્યારે આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલનની અંદર આ તમામ માહિતી અમારા આ બંને મિત્રો આપવાના છે। બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી પ્રદેશની કાર્ય યોજના અનુસાર
આજે જિલ્લા કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને, પ્રબુદ્ધ નાગરિકોને બાબા સાહેબ આંબેડકરનું જીવનચરિત્ર અને બાબા સાહેબ આંબેડકર અને ભારતીય સંવિધાન એકબીજા સાથે જ્યારે પરસ્પર જોડાયેલું છે ત્યારે ભારતીય સંવિધાન, એની રચના, એની કાર્યપદ્ધતિ અને સંવિધાનની અંદર થયેલા ફેરબદલ, કોણે કઈ રીતે, કઈ સરકારે કયા ભાવથી આ ફેરબદલ કર્યા છે, આ તમામ વિષયની વાતો લોકો સુધી પહોંચાડીને સાચા અર્થની અંદર બંધારણનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. કોંગ્રેસે હર હંમેશ બંધારણનું માન જાળવ્યું નથી, એનો છેદ ઉડાવ્યો છે. અને આમ છતાં સૌથી વધુ અપમાન બંધારણનું કોઈએ કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે. અને આમ છતાં કોરી બંધારણની બુક લહેરાતા આપણે કોંગ્રેસના યુવરાજને જોઈ શકીએ છીએ. ત્યારે આ તમામ વિષયો લઈને આજે જીવરાજભાઈ અને મારા દ્વારા કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોકદર્શક ઠરાવ બાદ મુલતવી કરવામાં આવી હતી. વિપક્ષ દ્વારા આ અંગે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા ગતરોજ પાલિકા ખાતે મળી હતી, જેને શોકદર્શક ઠરાવ બાદ આગામી તારીખ 15/5/2025ના રોજ ઉપર મુલતવી કરવામાં આવી છે. સ્વર્ગીય દિગ્ગજ અભિનેતા મનોજકુમાર, ગુજરાતના શાસ્ત્રીય નૃત્યના કલાગુરુ, સુપ્રસિદ્ધ નૃત્યાંગના કુમુદનીબેન લાખિયા અને બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં મૃત્યુ પામેલ નિર્દોષોના માનમાં 2 મિનિટનું મૌન રાખી સભા મુલતવી કરવામાં આવી હતી. આગામી સભા 15/5/2025ના રોજ મળશે. વડોદરા મહાનગરપાલિકામાં પહેલાં શોકદર્શક ઠરાવ કરી 2 મિનિટનું મૌન પાડી સભા ચાલુ કરી દેવામાં આવતી હતી, કારણ કે 1 મહિનામાં માંડ એક સભા મળતી હોય છે. જો કે થોડા વર્ષો પહેલાં દેશમાં કોઈ મોટા નેતાનું અવસાન થાય તો શોકદર્શક ઠરાવ કરી સભાને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. પણ આ ઠરાવને બાજુ પર હરસેલી શાસક પક્ષ દ્વારા મનસ્વી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વિપક્ષ દ્વારા આજે ઘેરવાના મૂડમાં છે તેવું લાગે એટલે શોકદર્શક ઠરાવ તૈયાર કરી દેવાય છે, જેમાં ગુરુવારે મળનારી સભામાં પાણીનો કકળાટ, ઐતિહાસિક ધરોહરની જાળવણી નિષ્કાળજી, ભૂકી કાસ, બ્રિજના રીસર્ફેસિંગ પાછળ કરોડો રૂપિયાનો વેડફાટ અને ન્યૂ સમા રોડ વિસ્તારમાં પાણીની માંગ સાથે મૌન રેલી કરનાર મહિલાઓ અને સિનિયર સિટીઝન સાથે પોલીસે કરેલ અમાનવીય વર્તનને લઈને વિપક્ષના સભ્યો શાસક પક્ષને ઘેરવાના હતા, જેની જાણ શાસક પક્ષને થઈ જતાં ડીસાની ઘટના, અભિનેતા મનોજકુમાર અને કથક કલાકારના અવસાનનું કારણ ધરી સભા 15મી મેના રોજ ઉપર મુલતવી કરાઈ હતી. ત્યારે આ મુદ્દે વિરોધ પક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો અને ફ્લોર ઉપર બેસી વિરોધ નોંધાવ્યો હતો. તેઓની માંગણી હતી કે દર વખતે આ પ્રકારે કોઈને કોઈ કારણસર સભા મુલતવી કરવામાં આવે છે, જ્યારે જો આ પ્રકારનો વિષય હોય તો બીજા કે ત્રીજા દિવસે ફરી સભા બોલાવી શકાય છે, પરંતુ તેમ નથી કરાતું અને સભાને 1 મહિના બાદ બોલાવવામાં આવે છે, જેથી પ્રજાના પ્રશ્નો સભામાં યોગ્ય રીતે ચર્ચા કરવાનો સમય મળતો નથી અને શાસક પક્ષ લોકોના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવાથી ભાગી રહ્યો છે. મેયર શોકદર્શક ઠરાવ વાંચી તેમની ઓફિસમાં જતા રહ્યા હતા, જેથી કોંગ્રેસના કોર્પોરેટરે મેયરની ઓફિસમાં જઈને નીચે બેસીને વિરોધ કર્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ પણ આવી જતા મેયર પિંકીબેન સોની અને ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી ઓફિસમાંથી બહાર નીકળી રવાના થઈ ગયા હતા. સમગ્ર મુદ્દે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા આક્રોશ સાથે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના મારા 38 વર્ષના કાર્યકાળમાં આવા મેયર જોયા નથી. મેયર માત્ર કઠપૂતળી હોય તેવું લાગી રહ્યું છે. અમારા કોંગ્રેસના કાઉન્સિલરો વડોદરા શહેરના પ્રજાજનોના મુદ્દા માટે જે લડત આપી રહ્યા છે અને સૌથી મોટો સળગતો પ્રશ્ન વડોદરા શહેરમાં પીવાના પાણીનો છે. જે 2 ટાઈમ પીવાનું પાણી ચોખ્ખું ના આપી શકે, એટલે કે ભાજપ શાસક કોર્પોરેશનમાં એટલું પાણી નથી. અને એ બાબતને લઈને અમારા કોર્પોરેટરો જે વિરોધ પ્રદર્શન કર્યો, એમાં જ્યારે હું મેયરના કેબિનમાં આવ્યો, આપે જોયું કે મારા આવતાની સાથે જ વડોદરા શહેરના મેયર અને એમના ચેરમેન બહાર નીકળી ગયા. એટલે વિપક્ષને જવાબ પણ નહીં આપવાનો, વિપક્ષે સાંભળવાનો પણ નહીં, પ્રજાને તો સાંભળતા નથી અને વિરોધ પક્ષને પણ સાંભળતા નથી. સત્તાના નશામાં આ લોકો ભાન ભૂલ્યા છે. વડોદરાની પ્રજા જાગૃત થઈ રહી છે અને આ વખતે વડોદરાની પ્રજા પાણી બતાવશે આવનારા દિવસોમાં. કે 30 વર્ષથી એક હતું શાસન અને આ શાસનનો સત્તાનો નશો જે આ લોકોને ચડ્યો છે, આજે જે વડોદરાના લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોય એને પીવાનું પાણી નથી આપી શકતા, એ મુદ્દા પર કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટર વિરોધ પ્રદર્શન કર્યો હતો અને એમાં શહેર પ્રમુખ તરીકે હું એમની સાથે બેઠો હતો. આવનારા દિવસોમાં પાણીના મુદ્દે
કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે. જીપીએમસી એક્ટ પ્રમાણે દર મહિનાની 20 તારીખ પહેલા સમગ્ર સભા બોલાવવાની હોય છે. કોઈનું મૃત્યુ થયું હોય, કોઈ ખરાબ ઘટના બની હોય, દુર્ઘટના બની હોય, શોક ઠરાવ હોય અને એના પછી કદાચ સભા બી મુલતવી કરે તો એને નેક્સ્ટ ડે કે 1-2 દિવસમાં ફરીથી સભા બોલાવવી જોઈએ. કારણ કે આ સભા મહિનામાં એક જ એવો દિવસ છે જ્યારે સમગ્ર શહેરની જે લોકોના પ્રશ્નો હોય છે સભાસદો મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કમિશનરને રજૂ કરતા હોય છે અને એ જવાબ આપવા માટે મેયર ત્યારે બંધાયેલા હોય છે અને લોકોના પ્રશ્નોને વાચા આપી શકે છે. વડોદરા શહેરમાં 1.5 મહિના પછી હવે ચોમાસાની ઋતુ આવી છે. ગઈ વખતનું પૂર આખું શહેર ધ્રુજી ગયેલું, 70% શહેર ડુબાણમાં હતું. એક બાજુ પૂર નિવારણની વાતો કરે છે, વિશ્વામિત્રી નદીની અંદર મોટી સંખ્યામાં મશીનો ઉતારીને 15 લાખ CM માટી કાઢી રહ્યા છે. બીજી બાજુ વિશ્વામિત્રી નદીના પૂરથી બચવા માટે તરાપા વસાવાઈ રહ્યા છે. તમે જોશો દરેક વોર્ડમાં 5-5 તરાપા, 2-2 ટ્રેક્ટર, 1-1 બોટ ખરીદવામાં આવી છે. તો બીજી બાજુ જ્યારે તમે પૂરની તૈયારી કરતા હો તો વિશ્વામિત્રીના દબાણો કેમ દૂર નહીં કરવા? સિકોનનો રિપોર્ટ આવી ગયો છે. ભૂખી કાસના દબાણ કેમ દૂર નથી કરતા? એની જગ્યાએ ભૂખી કાસને શહેરમાં ગોલ ગોલ ફેરવવાની, જે વિસ્તારોમાં પાણી નહોતા ત્યાં પાણી લાવવાના. વડોદરામાં 32 કરોડના બ્રિજના કામો આપવામાં આવ્યા. એક બી કામમાં રીસર્ફેસિંગની સજેશન કન્સલ્ટન્ટે આપ્યું નથી, પણ જ્યારે સ્ટેન્ડિંગમાં એ કામ આવ્યું તો કન્સલ્ટન્ટના રિપોર્ટના આધારે આ કામ આપવામાં આવ્યું છે એવું મેન્શન કરવામાં આવ્યું હતું. સીધો જે ભ્રષ્ટાચાર થયેલો છે, કોન્ટ્રાક્ટરને ફેવર કરવા માટે અધિકારીઓએ જે આ કૃત્ય કર્યું છે એની વિજિલન્સ તપાસની માંગણી કરી છે. લાસ્ટ યર તમને ખ્યાલ છે ચોમાસા પહેલા જાંબુઆમાં મકાન તોડવાની વાતો હતી, એમને ડિમોલિશનની નોટિસ આપી દીધી હતી. ત્યારે 44ની કલમમાં અમે પ્રશ્ન પૂછેલો કે એમનું જે મેન્ટેનન્સ ફંડ છે ક્યાં છે, એનું છેલ્લે ક્યારે રિપેર થયું હતું? કારણ કે 2017માં મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ હતા ત્યારે તેને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં રિપેર કરવાની વાત થઈ હતી. તો એ રિપેર નહીં થઈને હવે એની ડિમોલિશન નોટિસ આપી તો ગરીબ લોકો જશે ક્યાં? પીવાના પાણીના બેઝિક પ્રશ્ન અમે 44ની કલમમાં પૂછ્યા છે કે તમારે કોર્પોરેશનની ફરજ જમીનથી કેટલા લેવલ ઉપર પાણી આપવાની છે, કેટલા સમય માટે આપવાની છે. જો આવા પ્રશ્નોના જવાબ બી ના આપી શકતા હોય ને 1-1 મહિનો સભા મુલતવી રાખતા હોય તો આ બાબતે અમને વિરોધ છે અને એટલે જ અમે ધરણા કર્યા હતા અને અમારી વાત મેયર સુધી પહોંચાડવા માટે મેયરના રૂમમાં પણ ધરણા કર્યા. બીજેપી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસ મામલે બદામડીબાગ 4 રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઈડીએ 15મી એપ્રિલે કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિએટ જનરલ લિમિટેડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા અને સુમન દુબેના નામોનો સમાવેશ કરાયો છે, જેનો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાઈ રહ્યો છે. ત્યારે વડોદરા બીજેપી યુવા મોરચા દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં ચાર્જશીટ અંગે સત્ય હકીકત દર્શાવીને કોંગ્રેસના વિરોધ મુદ્દે પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, યુવા મોરચા, મહિલા મોરચા અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે સૂત્રોચ્ચાર કરીને તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. શનિદેવ મંદિર તરફનો આખો રોડ ભાજપના કાર્યકર્તાઓએ રોકી લીધો હતો અને વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો, જ્યાં કોંગ્રેસ તુને ક્યાં કિયા, દેશ કો બરબાદ કિયા સહિતના સૂત્રોચ્ચાર પણ કરાયા હતા. પાણીની રજૂઆત કરતા સમયે કાયદો વ્યવસ્થા બગડતી હોય તેવું કારણ આગળ ધરી પોલીસે સમા વિસ્તારમાં લોકોની અટકાયત કરી હતી, પણ આ સ્થળ ઉપર સત્તાધારી પક્ષનો જ કાર્યક્રમ હોય પોલીસે ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવી હતી. જાણે પોલીસ બંદોબસ્તમાં વિરોધ પ્રદર્શન ચાલતું હોય તેવું ચિત્ર ઊભું થયું હતું. પાણીની માંગ કરનાર લોકો સામે પોલીસે કાયદો વ્યવસ્થાના નામે કાર્યવાહી કરી હતી. જો કે આ સ્થળ ઉપર પોલીસ મુખ પ્રેક્ષક બની સત્તા આગળ શાણપણ બતાવ્યું ન હતું. જો કે પોલીસની બેવડા ધોરણની કામગીરીની પણ લોકો દ્વારા ટીકા કરવામાં આવી હતી. નહીં, આ રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીજીનો વિરોધ નથી. જે પ્રકારે વર્ષોથી કોંગ્રેસ પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાંય આ પાર્ટી એક પોતાની કૌટુંબિક પાર્ટી હોય તે પ્રમાણે વર્તી રહી છે. પછી સંગઠનનો વિષય આવે કે સત્તાનો વિષય આવે, પોતાની કૌટુંબિક જાગીર સમજીને તેઓ વર્ષોથી જે પ્રમાણે વર્તી રહ્યા છે અને લોકશાહીમાં, ભારત જેવા લોકશાહીમાં જાહેર જીવનની કોઈ પણ વસ્તુ કે વાસ્તુ કે મિલકત પોતાની કૌટુંબિક માલિકીને બનાવવાની જે પ્રકારે તેઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે એનો મને લાગે છે સૌથી એક એવો દાખલો નેશનલ હેરાલ્ડ કેસ આપણે બધા જાણીએ છીએ
કે આખા દુનિયામાં કોઈ પણ રાજકીય પાર્ટીએ આ પ્રકારે એક જાહેર જે પ્રોપર્ટી હતી કે જે મોટો જે વહીવટ પોતાના કુટુંબના હાથમાં લઈ લીધો અને આજે જ્યારે કોર્ટમાં તેઓ સાબિત થઈ રહ્યા છે ત્યારે આ વિષયને લઈને લાજવાના બદલે શરમ કરવાના બદલે ગરજી રહ્યા છે એ ખરેખર દેશ માટે ખૂબ અશોભનીય વાત છે અને તેનો આ વિરોધ છે. કોંગ્રેસ પાર્ટીના સત્તાધાર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી એમની માતા એમના દ્વારા જે નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર જે આઝાદી પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું અને 5000થી વધારે સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના ખૂન પસીનાની મહેનત મિલકત એમાં ન્યોછાવર કરીને એ આજે ન્યૂઝપેપર જ્યારે ચાલતું હતું 2008માં એ ન્યૂઝપેપર બંધ થયું અને ત્યારે 2008માં જોવા જઈએ તો 1000થી વધારે લોકો એ સ્વતંત્રતા સેનાનીઓ જીવતા હતા જેમના શહેર એમાં હતા. એ એમની મિલકત અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ સરકારોએ જવાહરલાલ નહેરુ હતા ત્યારથી લઈને અત્યાર સુધી અલગ અલગ સ્ટેટમાં આપી. એની આ મિલકત જો જોવા જઈએ તો આજે જંત્રી પ્રમાણે જોવા જઈએ તો 2000 કરોડની એ મિલકત થાય છે. આ મિલકતને ન્યૂઝપેપર બંધ થયું ત્યાર પછી એ એજીએલ જે કંપની છે એ એજીએલ કંપનીએ જમીન લેનદેનનું કામ ચાલુ કર્યું. બીજી વસ્તુ આ જ્યારે કોંગ્રેસ પાર્ટી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અધ્યક્ષ છે ત્યારે એમને 90 કરોડની સહાયતા આપે છે એ કંપની ચલાવવા માટે. કંપની એવું બતાવે છે કે અમારાથી કંપની ચાલી શકે એમ નથી. એની સામે એક નવી કંપની 2008 પછી રજીસ્ટર કરવામાં આવે છે યંગ ઇન્ડિયા લિમિટેડ. એમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો 76% શેર હોય છે. જ્યારે જે એજીએલ છે એમાં રાહુલ ગાંધી અને એમની બેન પ્રિયંકા ગાંધીના 33% શેર એમની પાસે હતા. એ કંપની ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવી હતી. 5000 લોકોએ ડેવલપ કરી હતી. આ પ્રાઇવેટ કંપની હતી એ ખાલી સેવા સંસ્થા માટે રાખેલી હતી. એ જ્યારે યંગ ઇન્ડિયા કોંગ્રેસને 50 લાખની મદદ કરે છે ત્યારે એ 50 લાખ પાછા આપવાની બદલે કોંગ્રેસના અધ્યક્ષ તે વખતના સોનિયા ગાંધી એમને એવું કહે છે કે અમારે આ એજીએલ પાસેથી 90 કરોડ લેવાના છે, અમારે જે 50 લાખ આપવાના છે એની વસૂલાત તમે એજીએલ પાસેથી કરો. હવે એ એજીએલ કંપની કોની છે તો એ પણ કોંગ્રેસની છે. અધ્યક્ષ કોણ છે કોંગ્રેસના તો એ પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જ છે, બધાને ધ્યાનમાં છે. અને જ્યારે યંગ ઇન્ડિયા લિમિટેડ છે એમાં પણ કોણ છે તો કે રાહુલ ગાંધી છે ને સોનિયા ગાંધી છે. હવે એ 50 લાખ લેવાની બદલે એજીએલ કંપની એવું કરે છે કે એમના પૂરેપૂરા શેર 100% શેર એ યંગ ઇન્ડિયાના નામે ટ્રાન્સફર કરી દે છે. એમાં 1000થી વધારે સ્વતંત્રતા સેનાનીઓ ત્યારે જીવતા હતા. એમની જાણ બહાર આ આખી મિલકત યંગ ઇન્ડિયાના નામે ટ્રાન્સફર થાય છે અને એ યંગ ઇન્ડિયામાં કોણ હોય છે તો 76% રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી હોય છે. હવે આજે જ્યારે દેશની સ્વાયત્ત સંસ્થાઓ એ ઈડી હોય સીબીઆઈ હોય એ જ્યારે તપાસ કરી રહી છે અને એનો કેસ રજીસ્ટર મોદી સાહેબ જ્યારે પીએમ બન્યા એની પહેલા 1 વર્ષ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ 2013માં રજીસ્ટર કર્યો હતો. એટલે એને કોઈ ભાજપને લેવા દેવા નથી. અને જ્યારે અત્યારે ઈડી અને સીબીઆઈની તપાસ કરે છે ત્યારે ઈડી અને સીબીઆઈના કાર્યાલય પર જઈને એ લોકો ધરણા પ્રદર્શન કરે છે, પ્રેશર ટેક્ટિક યુઝ કરે છે કે એમના પર કોઈ કાર્યવાહી ના થાય. ઠેર ઠેર રોડ પર ચક્કાજામ કરે છે કોંગ્રેસના કાર્યકર્તા. ત્યારે આજે દેશની જનતા એમને ઓળખી ગઈ છે. કોઈ જગ્યાએ એમને સરકાર બનતી નથી, જ્યાં સરકાર છે ત્યાં જઈ રહી છે. ત્યારે આજે વડોદરા શહેર યુવા મોરચાના માધ્યમથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ખાસ કરીને બેઉના પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે અને 100 મીટર દૂર કાર્યાલયથી કોંગ્રેસના કાર્યાલયથી કર્યો છે. જરૂર પડશે તો એમના કાર્યાલય પર જવા યુવા મોરચો તૈયાર છે અને આ પ્રેશર ટેક્ટિક હવે આવનારી સમયમાં દેશની જનતા સહન કરી નહીં લે. પાર્ટી દ્વારા જે આ લોકો વિરોધ પ્રદર્શન કરવાના છે પરમિશન લેવામાં યોગ્ય ધારાધોરણ મુજબ છે. પુતળા દહનની લેવામાં આવેલી પુતળા દહનની એમને જેટલી બી પરમિશન આપવામાં આવી હતી એમને જેટલી બી કાયદાકીય રીતે પરમિશન માંગી હતી એ પરમિશન આપવામાં સમાસાવલી રોડ ઉપર આવેલ આશીર્વાદ હોસ્પિટલ અને આઈસીયુએ સફળતાપૂર્વક 3 વર્ષ પૂર્ણ કરતા ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં સમાસાવલી રોડ વિસ્તારમાં આવેલ એચએમપી પ્લાઝામાં સ્થિત આશીર્વાદ હોસ્પિટલ અને આઈસીયુએ તાજેતરમાં સફળતાપૂર્વક 3 વર્ષ પૂર્ણ કર્યા હતા. આ પ્રસંગે ઉમંગભેર ઉજવણી યોજાઈ હતી. આશીર્વાદ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડૉક્ટર પ્રકાશ રાસડિયા, કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ડૉક્ટર હાર્દિક રામોલિયા મેડિકલ ડાયરેક્ટરની આગેવાની હેઠળ હોસ્પિટલે સતત આરોગ્ય સેવામાં અગ્રેસર રહી છે. હોસ્પિટલમાં એન્ડ્રોસ્કોપી લેબોરેટરી, આઈસીયુ,
2D ઇકો, ફાર્મસી, એક્સરે, હોમ વિઝિટ, ECG, ડાયાલિસિસ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ઉપરાંત 24/7 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે. આ અવસરે 16મી એપ્રિલથી 18મી એપ્રિલ દરમિયાન ડૉક્ટર પ્રકાશ રાશડિયાની કન્સલ્ટન્સી મફત રાખવામાં આવી હતી, જે દર્દીઓ માટે આનંદની વાત રહી હતી. ઓપરેશનલ એડવાઇઝરી બોર્ડના નિખિલ ગડકરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલની સફળતાપૂર્વકની 3 વર્ષની યાત્રાએ ટીમના સમર્પણ અને દર્દીઓના વિશ્વાસનું પરિણામ છે. તેમણે દર્દીઓ તથા સહકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને ભાવિ સફર માટે શુભેચ્છાઓ આપી હતી. 3 વર્ષની સફળતા નિમિત્તે તુલસીના છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે સૌની સારું આરોગ્ય, ખુશી અને વ્યસ્ત જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મારું નામ ડૉક્ટર પ્રકાશ રાસડિયા છે. હું ઇમરજન્સી કન્સલ્ટન્ટ ફિઝિશિયન આશીર્વાદ હોસ્પિટલના ICU સમાસાવલી રોડમાં કાર્યરત છું. આજે અમારી હોસ્પિટલ આશીર્વાદ હોસ્પિટલના ICUના 3 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. અમે અહીંયા આજે મલ્ટી સ્પેશિયાલિટી તરીકે કામ કરી રહ્યા છે. આજે અમારા હોસ્પિટલની ખૂબ સારી એવી સફળતા 3 વર્ષ પૂરા થયા છે. ત્યારે અમે આજે 16, 17 અને 18 3 દિવસ સુધી અમે દર્દીઓને ફ્રી OPDમાં નિઃશુલ્ક OPD રાખેલી છે. બીજી વસ્તુ, આપણે બરોડાને એક ગ્રીન સિટી તરીકે એક ઝુંબેશ ચલાવવા એક સ્મોલ સ્ટેપ અમારા તરફથી અમે જે લેવા જઈ રહ્યા છે. એમાં બધા જ પેશન્ટો જે 16, 17 અને 18 તારીખ આવશે એને અમે નિઃશુલ્ક OPD તો જોશું, સાથે સાથે એક આ તુલસીનો એક ટ્રીઝ આપણે ગિફ્ટ પણ કરીશું, જે એક સ્પિરિચ્યુઅલી તો હિન્દુ ધર્મમાં ખૂબ સારું એવું જ તુલસી માતા તરીકે પૂજાય છે, બટ સાયન્ટિફિકલી બી એક એનું પ્રૂવન છે કે સૌથી મેક્સિમમ ઓક્સિજન જે આપણને આપતું ટ્રી છે જો એ તુલસી છે. તો એ એક આપણે ગિફ્ટ કરીશું, જેનાથી બધાના ઘરે રહી અને એક લોકોની હેલ્થ સારી રહે. બીજી વસ્તુ, અમારી હોસ્પિટલમાં આજે થોડીક એક સ્મોલ ડિટેલ આપું તો એક મલ્ટી સ્પેશિયાલિટી તરીકે અમે કાર્ય કરી રહ્યા છે, જેની અંદર અમારે ત્યાં દરેક પ્રકારની સર્જરીથી લઈને મેડિકલ ડિપાર્ટમેન્ટ, ICU, ડાયાલિસિસ સેન્ટર, આ બધું જ અહીંયા અમે કરી રહ્યા છીએ અને બધી જ સ્પેશિયાલિટીઓ અહીંયા કાર્યરત છે. આજ રોજ આશીર્વાદ હોસ્પિટલ ICU એના 3 વર્ષ પૂર્ણ થયેલ છે. મારું નામ નિખિલ ગડકરી છે. હું ઓપરેશનલ એડવાઇઝરી બોર્ડમાં છું. અહીંયા આ 3 વર્ષ પૂર્ણ થયા એ દરમિયાન બહુ જ આનંદ થાય છે અને આ 3 વર્ષમાં હોસ્પિટલની જે પણ કંઈ સફળતા મળી છે એના માટે જે દર્દીઓ છે અને જે સહકર્મીઓ છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે લોકો અહીંયા. અને આ જ રીતે અમને સાથ સહકાર મળતો રહે અને આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં તુલસીનું જે છોડ છે એ દરેક દર્દીઓને અમે આપીએ છીએ, જેથી કરીને એમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે અને એક આરોગ્યનું એક પ્રતીક તરીકે મળતું રહે એના માટે. નિખિલ ગડકરી. સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગરમી સામે ટ્રાફિક જવાનોને રક્ષણ મળી રહે માટે સમર પ્રોટેક્શન કિટનું પોલીસ કમિશનર શ્રીના હસ્તે વિતરણ કરાયું. મકરપુરાની ખાનગી શાળાએ ફરી એકવાર ગુડ ફ્રાઇડેના સરકારી રજાના દિવસે પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખતા ચર્ચાનો વિષય બન્યો. પગલાં લેવામાં સંબંધિત તંત્રની હાથની અદમ મોડે આંગળી. ચોકારી ગામની સીમમાં 75 વર્ષના વૃદ્ધનું ગળું કાપી હત્યા કરાતા સનસનાટી મચી. 18 કલાક બાદ મૃતકની ઓડીના પાછળના ભાગમાં ખેતરમાંથી માથું શોધી કાઢવામાં પોલીસને મળી સફળતા. હત્યારાઓને શોધવા 5 ટીમો કાર્યરત. આજે વર્લ્ડ હેરિટેજ દિવસની વિશ્વમાં ઉત્સાહભેર ઉજવણી કરાઈ. વડોદરાની ઐતિહાસિક ઇમારતોના સમારકામ જાળવણી માટે સંબંધિત તંત્ર શાસકો ગંભીરતા બતાવે તેવી હેરિટેજ પ્રેમીઓની માંગ. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.